એમપીના છે. અહીંયા પાછળ જે આ ખેતર રહ્યું ને, આ ખેતર એ ખેતરમાં ને ભાગ્યું કરવા આવ્યા છે, વાવવા આવ્યા છે આપણો ભેગા. તો અહીંયા દરરોજ હોય છે. એમપીના છે, એમપીથી અહીંયા ગુજરાતમાં આવ્યા છે ખેતી કરવા. જો વજન માપે છે, કાંટામાં જોવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે સવાર બ્લોગ ચાલુ કરી દો ને. આજે એને વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. ઘણા ટાઈમથી રાહ જોતા, ફાઇનલી એને વરસાદની એન્ટ્રી થઈ ગઈ. તો તમને પાણી દેખાડું, આમ બારો જઈને દેખાડું. તો સામે જો રસ્તામાં પાણી થઈ ગયું, એટલો વરસાદ આવ્યો. ખેતરોમાં છે ને પાણી થઈ ગયું. મેં પહેલો વરસાદ હતો. તો હું સવારના પર નાસ્તો હીરામણ કરતો, તો ઓચિતાનો વરસાદ આવી ગયો. તો જો મારા કપડાં નાખું ભીંજાઈ ગયેલું. મેં બે શોર્ટ વિડીયો ઉતાર્યા, હું તમને બતાવી. તો અત્યારમાં જો આમ તો બધું ચોખ્ખું થઈ ગયું હોય ને. હવે કંઈક ઓલી બાજુ છે, જો આ બાજુ આમ વાતાવરણ છે. જો આમ બધાય પણ ભીના દેખાય ને, જો આ રીતે વાતાવરણ છે. તો સવારમાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ગઈ ને થોડી બધું કામ કર્યું. અને આપણે શું કે કસર પ્લાન્ટમાં ને ઇલેક્ટ્રિક વસ્તુ રહે એટલે મોટરો ને વગેરે બધું બાંધવું પડે. તૈયારી તો કરી રાખી હતી, બધું ઓચિતાનું આવી ગયું તો તાત્કાલિક બંધ કરી દીધું. બીજી કાંઈ ચિંતા નહોતી, એ બધું આપણે બંધ કરી દીધું. તો અત્યારે જો વરસાદ વળી સુરત દાદા નીકળે છે, તેજ આપ્યું છે. ને જો પાણી બધું અહીંયા તબકાય છે ને, આમ પાણી થઈ ગયું એટલું બધું. પાછું આમ જો વરસાદનો જે જોર છે. બધા લોકોને રૂમમાં આવી ગયા. હું અત્યારે બ્લોગિંગ ચાલુ કરી દઉં. સવારમાં વાગ્યા છે અંદાજે 9 વાગ્યામાં જ વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ગઈ. ના આપણા મિત્ર છે ને બાજુમાં વાડી છે ને, ત્યાં બધી ભાગ્યું કરવા આવ્યા આપણા છોટાભાઈ. ક્યાંના છો ભાઈ? એમપીના છે. જો આપણા ભાઈ રે ને, એના પપ્પા છે ને આપણે દરરોજ બોલાવે ને એમપીથી એની ભાઈ. જો આ રહ્યા ને એમપીના છે. અહીંયા પાછળ જો આ ખેતર રહ્યું ને, આ ખેતર એ ખેતરમાં ને ભાગ્યું કરવા આવ્યા છે, વાવવા આવ્યા છે આપણો ભેગા. તો અહીંયા દરરોજ હોય છે. એમપીના છે, એમપીથી અહીંયા ગુજરાતમાં આવ્યા છે ખેતી કરવા. તો અત્યારમાં કંઈક આ વાતાવરણ છે ને. પાછો જાઓ આમ કાળા વાદળા થઈ ગયા, કાળો ડૂબ. જ્યાં પથ્થર તબકાય છે ને આ પાણી ભર્યું છે. જેમાં રસ્તામાં આટલું બધું પાણી થઈ ગયું. હવે વરસાદ જોરમાં આવી ગયો છે ને. આપણે આ છોટા ઉસ્તાદ છે. વિડીયો બનાવો હે? આવડે બનાવતા છે મોબાઈલ? હા, ગુજરાતી આવડે ને? જો ભાઈને ગુજરાતી આવે, એમપીના હે તો ગુજરાતી આવડે છે. અત્યારે મારી પાસે ઊભા છે. હું ગમે ત્યારે વરસાદ ફૂલ પડી ગયો. હા જો કે પાનાલી પાટિયા પાસે ફૂલ વરસાદ પડી ગયો, ફૂલ બાકાજી. સવારમાં જોરદાર એન્ટર થઈ ગઈ. અને હું અને આખો કપડા મારા ભીંજાઈ ગયા. જો તો ખરી ને. જો આટલું રસ્તામાં પાણી થઈ ગયું. અને ખેડૂત અને બધા લોકો એને રાજી થાય, કારણ કે ગરમીથી એટલા પરેશાન થઈ ગયા. એટલે વાત જવા દો, આટલા વરસાદમાં કાંઈ ખાવામાં પાણી તો ન થાય. તો એક જગ્યાએ છે માલે ઘણો બધો છે. હવે બધા છે ને આમ રાજી થઈ ગયા. અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ઘણા ટાઈમથી રાહ જોતા હા વરસાદની. તો ફાઇનલી આજે વરસાદે એન્ટ્રી કરી દીધી. ને ઘણા જિલ્લા, રાજ્ય, તાલુકા, ગામડા બધી જગ્યાએ છે ને વરસાદ થયો છે. તો અમારે પહેલી વાર એન્ટ્રી થઈ છે વરસાદની. તો આજે છે ને થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ને સવારમાં આ નહોતી કે સવારમાં વરસાદ આવી જાય. આ હતી કંઈ આમ આદર થયું નહીં, ઓચિતાનો આવી ગયો વરસાદ. હું દોડીને છે ને બધું કામ કર્યું મેં. કાંઈક ઇલેક્ટ્રિક વસ્તુ હતી ને, થોડી છે ને બધું બંધ કરવું પડે, નહીં કે શોર્ટ સર્કિટ થાય. તો સવારમાં વરસાદ આવી ગયો ને. આજે છે ને આજે કપડાં નથી એટલે ઠંડા લાગે, મજા આવે. કારણ કે કાંઈ દરરોજ તડકો ખાઈને એટલી બધી ગરમી, એટલી વાત જવા દઉં. આમાં એવું જ કામ હોય. અત્યારમાં જો આ રીતે કંઈક વાતાવરણ છે. હજી આમ છે ને વરસાદની આમ શું કે આમ પકડ છે, એટલે વરસાદ આવવાની હજી તૈયારી છે. જોકે આ બાજુ તો હવે ચોખ્ખું થઈ ગયું, લીલું આપશે. અને આ બાજુ જો હા ભૈડીઓ બંધ થઈ ગયો. આપણો મિત્ર જો અહીં ઊભા છે. જે આપણા છોટેભાઈ જાય છે, ઓલા બધા શું કાંટો કરે છે. જો વજન માપે છે કાંટામાં.
જોવે છે. તો આપણે હમણાં જઈને આપણે વજન કરી લઈએ. જો આમાં પાણી થઈ ગયું. બધા લોકોને ખાણમાં જોવે છે. આટલા વરસાદે પાણી થોડુંક થયું હોય. જો અહીંયા ભર્યું છે. હજી આમ આદર છે. આપણે ડંગળી પર બેસી ગયા. પછી તો અહીંયા ઉપર આવી ગયા અને એને હજી થોડોક વરસાદનો જોર કે ને અત્યારે અહીંયા તો વરસાદ વિરામ થઈ ગયો. જોરદાર એન્ટ્રી થઈ અને આપણો છોટે વિસ્તાર છે ને આપણી પાછળ આવે છે. તો આ મસ્ત મજાનું લોકેશન છે. પાછળ આવે છે અને હવે હું આપણા બ્લોકના વિરામ દેવાનું થાય. મળીએ નેક્સ્ટ બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય, આવજો. અને હા, સબસ્ક્રાઈબ કરીને ફોલો કરજો અને વિડીયોને લાઈક કરજો. નવા વિડીયો જોવા મળશે.